હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન બીકોમ સેમ 1 બરાબર છે. અને આપણે છે એ બીકોમ સેમ 1માં બે પ્રેક્ટિકલ જે એક છે એ ક્રેડિટ 4 આવે છે અને એક છે એ ક્રેડિટ 2 આવે છે બરાબર. ક્રેડિટ 4 આપણે એકાઉન્ટન્સી મેઇન સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખી અને આગળ વધશું બરાબર છે. અકાઉન્ટન્સી મેઇન સબ્જેક્ટ હોય તો એમાં ક્રેડિટ 4માં આપણને બે પ્રેક્ટિકલ્સ જે છે એ આપણને આવશે. એમાં એક છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે બરાબર, એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિ, અને એક છે એ બિઝનેસ અકાઉન્ટિંગ છે અને એને ગુજરાતીમાં કહેશું આપણે ધંધાકીય હિસાબી પદ્ધતિ બરાબર. તો ધંધાકીય હિસાબી પદ્ધતિમાં આપણને છે એ 5 યુનિટ આવવાના છે અને 5/5ના સેમ વેઇટેજ રહેવાનું છે માર્ક્સ માટેનું, એટલે કે બધા જ છે એ 10-10 માર્ક્સના છે એ વેઇટેજ રહેવાના છે અને પ્રેક્ટિકલ સમ જ પૂછાવાના છે બરાબર છે. એટલે કે આપણે માત્ર પ્રેક્ટિકલ સમ ઉપર વધારે છે એ ભાર આપવાનો છે. તો યુનિટ નંબર પહેલું કયું આવવાનું છે? વ્યવસાય વ્યક્તિના હિસાબો, એટલે કે એકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ્સ પર્સન બરાબર. એટલે કે પ્રોફેશનલ પર્સન એટલે વ્યવસાય વ્યક્તિના હિસાબો, એટલે કે ડૉક્ટર અને વકીલ, સોલિસિટર વગેરે વગેરે બરાબર છે. એ તમને જ્યારે આપણે યુનિટ ભણશું ત્યારે આપણે શીખી લેશું બરાબર છે. આ છે યુનિટ પહેલું. બીજું યુનિટ આવશે ભાડે અથવા તો હપ્તા ખરીદ પદ્ધતિ, એટલે કે આપણે કોઈ પણ મિલકત છે એ હપ્તે ખરીદી કરતા હોઈએ છીએ બરાબર છે. આપણને ખબર છે હવે તો આ ક્રેઝ વધી ગયો છે, તો એના હિસાબ કઈ રીતે આપણે રાખવાના હોય છે તો એ આપણે શીખશું. ત્રીજા નંબરમાં છે ચાલુ ખાતે હિસાબી પત્રક અને સરેરાશ પાકતી તારીખ, એટલે કે આપણે ચૂકવણી એક રીતની આપણે છે કઈ રીતે કરશું આપણા દેવાદારો અને લેણદારોને, એ બધી બાબત આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે બરાબર. ચોથા નંબરમાં આપણી પાસે ચેપ્ટર આવશે એ છે પુનઃસ્થાપનાના હિસાબો, એટલે કે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એટલે કે આપણે છે એ કોઈ પણ જૂની મિલકતો પેઢીમાંથી કંપનીમાંથી કાઢી આપણા ધંધામાંથી કાઢી અને નવી જે મિલકતો છે અથવા તો નવી આપણા પાસે મશીનરી યંત્રો છે અથવા તો ગમે એ વસ્તુ છે અથવા તો બધું જ રિપ્લેસમેન્ટ આપણે કરી નાખીએ, તો એ ચેન્જ આપણે જે કરીએ છીએ એમાં જે હિસાબો આપણે તૈયાર કરીએ છીએ એને કહેશું પુનઃસ્થાપનાના હિસાબો બરાબર છે. અથવા તો અમુક પેઢીઓ એવી હોય છે કે પહેલાં અમુક કાપડના ધંધાઓ હોય છે જે હાથ ગૂંથણથી છે એ પોતાના ધંધા ચલાવતા હોય છે, પછી એના માટે મશીનરી આવી જાય છે તો એને કહેવાય પુનઃસ્થાપના બરાબર છે. એટલે કે જે રિપ્લેસમેન્ટ થાય છે એના અકાઉન્ટ્સ બરાબર. એમાં કઈ રીતે આપણે હિસાબો લખશું એ વસ્તુ. અને લાસ્ટમાં છે સફરના હિસાબો, એટલે કે વોયેજ એકાઉન્ટિંગ બરાબર. અને વોયેજ એકાઉન્ટિંગ સફરના હિસાબો એટલે આપણે છે એ જે જહાજ ચાલતા હોય છે બરાબર છે દરિયામાં, એના કઈ રીતે હિસાબો લખાય છે એ બાબત આપણે આમાં શીખવાની થશે. હવે વાત કરીએ તો ઓલરેડી આપણે આપણી ચેનલમાં યુનિટ નંબર 2 ભાડે એટલે કે હપ્તે ખરીદ પદ્ધતિના હિસાબો એક આ ચેપ્ટર, અને યુનિટ નંબર 5 જે સફરના હિસાબો છે વોયેજ એકાઉન્ટિંગ, આ બે ચેપ્ટર ઓલરેડી આપણા ચેનલમાં જે છે એ આપણને અવેલેબલ છે બરાબર છે. તો જે સ્ટુડન્ટને જે છે એ શીખવા હોય એ છે એ ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક નાખી દઈશ બરાબર છે, તમે જોઈ શકશો. અને મેથડ છે એ એકદમ સેમ છે, એમાં કાંઈ ફેર પડશે નહીં. તો આ બંને ચેપ્ટર તમને મળી જશે તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં. અને બીજા નંબરમાં આપણે જે બાકીના જે ચેપ્ટર છે એ પણ હું વહેલી તકે છે એ આપણે શીખી લેશું બરાબર છે. તો આ હતો આપણો સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન. ટોટલ આપણા 50 માર્ક્સનું પેપર આપણે આવશે બરાબર, 10-10 માર્ક્સના દરેક દાખલા આવશે બરાબર છે. અને આગળ હવે આપણે જે છે એ યુનિટ નંબર 1 જોશું. તો આ વિડીયોમાં માત્ર આટલું જ છે બરાબર છે. અને આ આગળ આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ આપણે પૂરેપૂરું છે એ આપણી ચેનલમાં જ છે બરાબર છે. બધા જ ચેપ્ટર છે અને એનું પણ સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન તમને મળી જશે બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો અને શેર કરતા રહેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ બધા જ વિડીયોઝ બરાબર છે. થેન્ક યુ.